નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં। તો આજે આપણે આ વિડીયોમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાનો સરકારે જે છેલ્લો મોકો આપ્યો છે તે વિશે જોઈશું। તો કે આમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ફેરફાર કરાવી શકશે અને સુધારો કરવાની સરકારે કઈ છેલ્લી તારીખ આપી છે તે જોઈએ। કેવી રીતે સુધારો કરી શકાય તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। અને જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો સૌપ્રથમ આપણે મિત્રો જન્મનો પ્રમાણપત્ર કેટલો મહત્વનો પુરાવો છે તે આપણે જોઈએ। તો કે ભારતના નાગરિકો પાસે કેટલાક આવશ્યક દસ્તાવેજો હોવા જરૂરી છે। આ દસ્તાવેજો અનેક હેતુઓ માટે જરૂરી છે। આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે। આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે। પરંતુ તેના દસ્તાવેજોમાંનો એક જન્મ પ્રમાણપત્ર પણ છે। ઘણા લોકો માને છે કે જન્મ પ્રમાણપત્ર ફક્ત શાળામાં પ્રવેશ મેળવવા માટે જ ઉપયોગી છે, પરંતુ ઘણા પછીના કાર્યો માટે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત છે। તેનો ઉપયોગ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે પણ થાય છે। તાજેતરમાં ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને બદલવા માટેની સમયમર્યાદા પણ જારી કરી છે, જે આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈએ કે અરજી ક્યારે કરી શકાય। તો કે ભારત સરકારે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી છે। એટલું જ નહીં, જે લોકોના જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકે છે। ભારત સરકારે આ માટેની છેલ્લી સમયમર્યાદા 27 એપ્રિલ 2026 નક્કી કરી છે। જો 27 એપ્રિલ 2026 પછી કોઈના જન્મ પ્રમાણપત્રમાં ખોટી માહિતી નોંધાયેલી હોય તેથી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી। આ ઉપરાંત જેમણે હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે। બીજું આપણે જોઈએ તો કે નિયમોમાં ફેરફાર। તો અગાઉ જન્મ પ્રમાણપત્રના સુધારા માટે જે તારીખ નક્કી કરી હતી તે તારીખ હવે લંબાવવામાં આવી છે। ભારતમાં જન્મ પ્રમાણપત્ર પ્રથમ જન્મ પછી 15 વર્ષ સુધી મેળવી શકાય છે, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 15 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે। અગાઉ આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી। હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને આ સમયમર્યાદા 27 એપ્રિલ 2026 સુધી લંબાવી છે। જો તમારા જન્મ પ્રમાણપત્રમાં કોઈ ભૂલ હોય તો તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં ફેરફાર માટે અરજી કરી શકો છો, કારણ કે 27 એપ્રિલ 2026 પછી ફેરફારો કરવાનો વિકલ્પ અસક્ષમ થઈ જશે, એટલે કે પછી સુધારો થઈ શકશે નહીં। બીજું આપણે જોઈએ તો કે અરજી કઈ રીતે કરી શકાય। તો કે જો કોઈ વ્યક્તિ પાસે જન્મ પ્રમાણપત્ર ન હોય તો તે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ જે અહીંયા લખેલી છે તેના ઉપર લોગિન કરીને પોતે ઓનલાઈન અરજી કરી શકે છે। આ ઉપરાંત જે લોકો ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે તેમણે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે। આ પછી ચકાસણી પ્રક્રિયા થશે અને જન્મ પ્રમાણપત્ર જે સુધારો કરી અને જારી કરવામાં આવશે। તો આ હતી મિત્રો જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાની પ્રોસેસ। તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।